આ એક વાયસા જેવું છે, પારંપરિક પોશાક મેં કાઠિયાવાડી વ્યક્તિ કા ચિત્રણ. કાઠિયાવાડી એટલે આપણે આ જેવો પહેલાંનું ચિત્રણ આપણા લોકોનું, આપણો પોશાક. તમે એની ડિટેલ મેં આગળ વિડીયોમાં તમને દેખાડી દીધી. આગળ જે લખેલું હતું એ ક્યારનું આમાં શું છે આપણે તો વાંચ્યું નથી, કારણ કે એટલો બધો ટાઈમ નથી આપણે આગળ. પણ તમે જોજો આ મિની ટોપ આપણે અડી તો શકીએ છીએ ને, શું આમ એકદમ લોખંડની ફૂલ પ્યોર જોરદાર. આ પણ આ લગભગ દુશ્મનોને મારવા માટે આ પેલા રાજાઓ રાખતા. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપરકોટ દર્શન કરવા અને આ બધું ફરવા. અહીંયા જો ઉપર ગેટ એન્ટ્રી. અહીંયા બાપ બજરંગબલી દાદા, ગણપતિ બાપા સ્ટાર્ટિંગમાં જોવા મળી ગયા છે. આપણે એક દાદા છે. આવી રીતે છે ઉપરકોટનો નજારો. 400 રૂપિયા ટિકિટ. આ જો અમારે 4 જણની, અને 400 રૂપિયા બીજા એક્સ્ટ્રા લીધા છે ડિપોઝિટ, એટલે કુલ 800 રૂપિયા લીધા. 400 રૂપિયાના જો 4 બેલ્ટ આપ્યા, બધાના હાથમાં છે. દેખાડી જો ભાઈ. હા, આપણે હાથમાં રાખવાનો, રિટર્ન જઈએ ત્યારે જમા કરાવીએ એટલે પાછા 400 આપણને આપી દે. તો આપણે હવે વિડીયો લઈશું આનંદથી, કારણ કે પૈસા આપણે ભરી દીધા છે. જુઓ તમે, પબ્લિક આ બધું ઉપરથી નીચે આવે છે, જોઈ જોઈને બધું. અહીંયા પણ ચેકિંગ આવ્યું હતું, આપણે નીકળી ગયા કારણ કે આપણી આગળ હતું. તો અહીંથી આપણે એન્ટ્રી લઈશું સીધા. આ જો અહીંયા જૂની 4 વ્હીલ પડી છે એક. ઉપરકોટ પોલીસ ચોકી, સામે પબ્લિક આવે છે, आप देख सकते हैं भाई. જો તો મિત્રો આવી રીતે છે ને, ભાવેશભાઈને થઈ ગઈ છે ફૂલ શરદી, ચીકુ ઉપર ચીકુ ખાય છે. અને ઓલા બે ભાઈને પણ તમે જોઈ શકો છો. આપણે તો મને તેમ લાગે કે 100 રૂપિયામાં ઘડિયાળ રખાય આપણે. આજે બેલ ટાઈપો છે, કટો દેવો આ કંઈ તૂટેવો છે ને મસ્ત છે, એટલે પાછા લે જોરદાર છે. આગળ જુઓ ટુરિસ્ટનું બધું, ક્યાંથી ક્યાં જવાનું ને એમ કંઈ ખબર નથી પડતી આમાં. અહીંયા ગેમ ઝોન છે એવું કંઈક લખેલું છે, ગેમ ઝોન. આ સાઈડ ગેમ ઝોન. ત્યાં તો આપણે કંઈ જવું નથી ગેમ ઝોનમાં, આપણે સીધા જ જઈએ. આઈસ્ક્રીમની લારી, સોરી રેલગાડી છે ને, એક નંબર. તમે અહીંયા આવો અને આ બધું ફરવું હોય તો એટલે આપણે જે પાછળની 4 વ્હીલ છે એ ન લેતી હોય તો સાયકલ પણ ભાડે મળી જાય છે. કેટલા પૈસા લે એ આપણને નથી ખબર, આપણે નથી લેવી. એટલે અમે જો અતુલ ઓટો તે પણ મળી રહેશે. હવે મિત્રો જોવાલાયક વસ્તુ શરૂ થઈ છે, તો બની રહ્યો વિડીયોની અંદર. આ જો મિત્રો આપણી ટોપ, આ જુઓ ટોપ એક, આ મિની અને આ બિગ, અને એની પાછળ એક મિની પડી છે, એની પાછળ પણ એક છે, અને આ છે જુનાગઢ સિટી. જુઓ તમે આમ જોરદાર, બહુ મોટું છે આ સિટી. આ તો આપણે તો બરાબર છે એવું લાગે છે મને, એક નંબર સિટી છે. તમે એની ડિટેલ મેં આગળ વિડીયોમાં તમને દેખાડી દીધી. આગળ જે લખેલું હતું એ ક્યારનું આમાં શું છે આપણે તો વાંચ્યું નથી, કારણ કે એટલો બધો ટાઈમ નથી આપણે આગળ. પણ તમે જોજો આ મિની ટોપ આપણે અડી તો શકીએ છીએ ને, શું આમ એકદમ લોખંડની ફૂલ પ્યોર જોરદાર. આ પણ આ લગભગ દુશ્મનોને મારવા માટે આ પેલા રાજાઓ રાખતા. આ ટોપની તો વાત જ ન કરો યાર, કેટલી મોટી ને કેટલી વિશાળ છે. તો જુઓ તમે આ ટોપ, જોવા કેવડી મોટી છે. ડિટેલ આપેલી છે ટોપ વિશે. આ બુદ્ધની ગુફાઓ પણ અહીંયા છે આ સાઈડ. તો આપણે પહેલાં એ સાઈડ જઈએ, દિલ્હીના દરવાજો, અને ઓલું જોતા આવીએ.
અહીંયા કંઈક મોટું બિલ્ડિંગ એક છે, એમાં શું છે ખબર નથી. આપણે જ બધું જ જોઈને પછી નીકળવાનું છે નીચે. નો સાયકલિંગ ઝોન એરિયા. મિત્રો અહીંથી નવગણ કૂવો, અડીકડી વાવ ને નવગણ કૂવો, જ્યાં સરવણનો જન્મ હુવો. આપણે સાંભળ્યું છે ને, ત્યાં જાય છે આપણે. આ સાઈડથી સીધું જવાનું છે. આપણા મિત્રો ગયા છે થાકી. આમ જુઓ, બૌદ્ધની ગુફાઓ જોવાની હતી, પણ ત્યાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે ને બહુ કંઈ વ્યવસ્થિત આપણને લાગ્યું નહીં. એકના 500 રૂપિયા, એકના 100 રૂપિયા કઈ 100 રૂપિયા કીધા, 100 કા 500 એમ કંઈક કીધું છે, એટલે એને જવાનું રાખ્યું રદ. હા જો નવગણ. આ એક વાયસા જેવું છે. પારંપરિક પોશાક મેં કાઠિયાવાડી વ્યક્તિ કા ચિત્રણ. કાઠિયાવાડી એટલે આપણે. આ જો પહેલાંનું ચિત્રણ આપણા લોકોનું, આપણો પોશાક જોરદાર છે. એ નવગણ કુવા મિત્રો, આપણો નવગણ કૂવો તમે જોઈ શકો છો કેટલો ઊંડો છે. ઊંડો છે વધારે પડતો, એટલે તો આપણે કંઈ જોઈ શકતા નથી. આ નવગણ કૂવો અને આ છે કે વાવ, આ પણ બહુ ઊંડી છે. આ જુઓ મિત્રો, નવગણ કૂવો, જ્યાં સરવણનો જન્મ હુવો. આવડો એ કૂવો છે, તમે જોઈ શકો છો. અને આ બાજુની છે એ કદાચ વાયુ છે, પણ કંઈક છે. બધા માણસો ત્યાં જાય છે, તો આપણે ત્યાં જઈ આવીએ. ના જો અહીંથી સીધો ગિરનાર દેખાય છે. ભાવેશભાઈ થાકી ગયા છે, હાલી પણ નથી શકતા. આમ જો ઓલા ભાઈ સુજલભાઈનું કામ છે એક જોરદાર, એને કંઈ થાક નથી લાગતો. આ નવગણના કુળદેવી માતા ઓલી સાઈડ. આ મિત્રો અહીંયા જંગલ લાગી ગયું છે બધું. અને જુઓ આપણા મિત્રો મંદિરમાં જઈએ પછી પહેલાં અહીંયા નીચે જતા આવીએ. ક્યાં લખેલું ભાઈ? અમે જતા હતા, સુજલભાઈ ઓલો બોર્ડ ભળી ગયા કે એમાં લખેલું છે કે કૂવામાં ઉતરતા પહેલાં માતાજીના દર્શન કરવા. તો આપણે પહેલાં માતાજીના દર્શન કરી આવી ને પછી જઈએ કૂવામાં. હા છે ખોડિયાર માતાજીનું મંદિર. જય માં ખોડિયાર. ના પણ જોરદાર છે, મસ્ત. જય માતાજી. પણ આમ જુઓ, પથ્થરનું કાપી બધી બાજુ અને બનાવેલું છે. જય માં ખોડિયાર. અંદર જઈ આવીએ, દર્શન કરી આવીએ. જય માતાજી. હે માતાજી. સાગરભાઈ, અમાર સુજલભાઈ બહાર ઊભા છે. સુજલભાઈ અંદર બી આવો. ને ભાવેશભાઈ થાકી ગયા છે એટલે આમ બેઠા છે. આવશે વહેલા મોડા, દર્શન કરી અને પછી જઈએ. આમ આપણે દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ નીચે કવો જોવા. ભાવેશભાઈ જો અમે ઊભા રહી ગયા. એનું થઈ ગયું છે પૂરું, એને ખાવું છે પોરો. પણ આપણે ભાઈ પોરો ખાઈ તો બધું ક્યારે જોઈ રહી. આપણે 800 રૂપિયા દીધા છે તો બધું જોયું જોશે, નહીં તો આગળ હાથ પડી જશે. અત્યારે ઓલરેડી કેટલા 3 વાગી ગયા, 2:15 થયા છે. આપણી પાસે જાજો ટાઈમ નથી, તો ચાલો જઈએ આપણે કૂવામાં.